તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. નવા આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફરીવાર એકવાર આપણે નવા વિડીયોમાં મળી ગયા હોય તો કાંઈ વાંધો નહીં, એન્ડ સુધી બન્યા રહીએ, તમને મોજે દરિયા જ કરાવવાના. તો કાંઈ વાંધો નહીં ભાઈ, 2-3 દિવસથી તબિયત બહુ ડાઉન થઈ ગઈ, એટલે આપણે દવા બવા લઈ લીધી અને થોડોક ખોટો મેળમાં આવી ગયો હોય, એટલે મેં વિડીયો હવે ચાલુ કરી દેવાય, બહુ રાહ ન જોવાય, એટલે આપણે વિડીયો ચાલુ કરી દીધો હોય. અને આ જો બધું એમને પડ્યું છે, પોતળા પથ્થરા કાંઈ ઉપાડ્યા નથી હજી આપણે. અને એ તો આપણે ભાઈ કામે ભાગી ગઈ છે, તમારા વિડીયોમાં જે એન્ટરટેનમેન્ટ કરાવતી હતી. અને આજે આપણે એકલા ભાઈ ઘરે છે, કાંઈ વાંધો નહીં, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી. બોલવામાં થોડુંક કેવડો થઈ છે પણ કાંઈ વાંધો નહીં. ભાઈ ઘણા સમય પછી આપણે તડકો નીકળ્યો, જોવો તો ભરાયા, નકર આ તડકો ક્યાં હતો નાસ્તો જો કેવો મસ્તીનો તડકો નીકળ્યો, ઘણા સમય પછી નીકળ્યો ભાઈ, હતો નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, વિડીયોમાં બેનારી ગયો, ફૂલ મોજ કરાવી તમને બીજું. આ જો લાઈટ તો જાય છે, મેં કીધું મને બુધવારની યાદ આવી, મેં કીધું લાઈટ વહી ગઈ હું. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બેનારી ગયો, મળીએ આગળ. તો મિત્રો આપણે નાહ્યા વગરનું એને એક કામ કરી લીધું. શું કરી લીધું ખબર? પાણી આવતું હતું ભાઈ, ફટાફટી નાહી લીધું. મેં ઘણા દિવસો બાદ પાણી આવ્યું તો મેં કાંઈ ન મોકો ન મેં કાંઈ, એટલે આપણે લોગ એનો લીધો ને ફટાફટ એ કામ કર્યું. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે નાહી તો લીધું કે નાહ્યા વગરનો લોગ ચાલુ કર્યો તો એ તમને કહેવાનું ભૂલાઈ ગયું એમ. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે છે ને તો મેં કામ એ કરી નાખી જુઓ, અને હંકેલીને મેકવાના છે તો મેં કીધું ફટાફટ. અને તડકાની તો ભાઈ વાત જ પૂછો, તડકો આવ્યો ને એટલે મને બહુ મજા આવે. હમણાં આપણે બહાર થોડીક વાર બેહવા જવું હોય તડકો ખાવા, કાંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં બેના રહીજો, મળીએ આગળ. તો અત્યારે એક મિત્ર આપણે ઘરે આવે છે, તો આપણે એને લેવા જવાના છે ભાઈ રસ્તે, કેમ કે આપણું ઘર જોયું નથી, તો અત્યારે આપણે ફટોફટ રસ્તે લેવા જઈએ. આપણે મિત્રની રાહ જોઈને બેઠા હોય ને મિત્રજી આવ્યા નથી, રસ્તામાં ભાઈ ભૂલા પડી ગયા. કાંઈ વાંધો નથી, આપણે લોકેશન મોકલી દીધું એટલે હવે ફટોફટી આવે. આવે પછી મળીએ. મિત્ર આવી ગયા હે, બહુ સમય લેવડાયો, કાંઈ વાંધો નહીં. શું થયું કાંઈ વાંધો ન થયો? વાંધો કાંઈ ન થયો ભાઈ. તો વાંધો નહીં, હાલો પોતી ગયા. અહીંયા તો તમે આવેલા ને, તો પછી પણ હું લોચા થઈ ગયા. એવું બીજી જગ્યા બદલાવી નથી. ના ભાઈ, બીજે ક્યાંય નહીં. હા હમું દેખાય છે આપણું. ખાવાનું બહુ અમારે લેટ થઈ ગયું, એટલે હવે મેં કીધું ખાઈ લે. મહેમાનને બહુ અમે રાહ જોડાઈ. શું કે ભાઈ, ખાવામાં બહુ મોડું નથી? ના ભાઈ, હાલે આટલા વાગે ખાવાનો ટાઈમ ન પડો. તો વાંધો નહીં, અમારે આ એક માણા બહુ મોડું આવ્યું ને એટલે થોડુંક મોડું. બાકી ખાવામાં જો આવું છે, કાંઈ જાજુ બહુ ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ, પણ ક્યારેક આવજો ત્યારે બનાવશું ઇમ્પોર્ટન્ટ. અત્યારે આપણા દિવસ નબળ્યા, કાંઈ વાંધો નહીં. શું કે ભાઈ, ખાવાનું સારું? કાંઈ ન ઘટે ભાઈ, તું તો ખરું. કાંઈ વાંધો ના ભાઈ, અમે જમી લઈએ. અને આ ભાઈને તારી મોડું એટલે ફટાફટ જમીને જઈએ, 2-3 વિધિ કરવાની પતાવી પછી ભાગી. ભાઈબંધને રવાના કરી દીધા એટલે હવે પાછા ભાગી ઉપર. લેતા ભૂલી ગયા ભાઈ આપણે, કાંઈ વાંધો નહીં, હવે એને કાંઈ દેખાડી લાઈટ થઈ નહીં, વાંધો નહીં, બીજો કાંઈ સારું. હાલો કન્ટિન્યુ ભૈયા રહીજો, આગળ મળી. અરે યાર એક ખડી આજે મારા 2 ભાઈની રાખડી ગેસી આવશે કે નહીં આવે. જો મિત્ર ભાઈને ખવડાવવાનું બદલે એ દાબવા માંડી. સારી તો ભાઈઓને ખવડાવવાનું હોય તારે ખાવાના હે પેડા. તમે વધારે જ લીધા હે લે, એવું નથી કાઈ. લે આ લે, એમાં 4-5 ભાઈ બીજા વધી જાય શું કરવાનું? તો હું વધારાના બીજા લઈ આવું, હું નથી જડતા. હવે હાલ લે ભાઈ, તારે કાંઈ થાય કાંઈ વાંધો નહીં મિત્રો. હવે હે ને તાર વિડીયોમાં રહ્યો ને, હું થોડો ના તો હું થોડોક પેડો ખાઈ લઉં મિત્રો. પેડો મિત્રો આને હે ને હજી લઈ લીધો 1500 તો પેડેથી કઈ માંદા થોડા પડી. આટલો ઘણો એટલો નથી ખાવો મારે, આખો જ નહીં હોય તો આખો ને. હારું હાલો મિત્ર, તમે કન્ટિન્યુ ભઈને રહીજો, પેડો ન ખાવા દે. સોરી યાર ભાઈ, સોરી મિત્રો. લાઈટ વહી ગઈ, 4 વાગ્યાની હજી આવવાનું નામ નથી લેતું. આપણે એક પંખાનું કામ કરી નાખ્યું હોય. અને આ તો જો કેમ બેઠી લે, કેવું મસ્તનું ભાઈ બેઠું. જો આપણે પંખાનું કામ શું કર્યું, જો પર ઓલો પાઇપ લગાડ્યો હોય, સક્સેસ થાય તો થાય, કાંઈ નક્કી નથી. લગાડ્યો હોય એની ને લાઇટ આવે તો આપણે ચેક કરીએ તો ખબર પડે કે થાય કેવી રીતે નહીં. અને તમારી જોવા હાટું ઠેઠુડી વિડીયો બનીને રહેવું પડશે.
તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં તમે લઈ લે, લાઇટ આવે એટલે આપણે ચેક કરવું, પછી હાલે છે કે નહીં એ પછી તમને આગળ કહું. ઓકે, તો વિડીયોમાં બી કન્ટિન્યુ બે જાય. તો ભાઈ ધીમી ધારે વરસાદ ભાઈ ચાલુ થઈ ગયા છે. મેઘરાજાના મંડાણ તમને દેખાતો નહીં હોય, વરસાદ પડે છે નથી દેખાતું. અમે પડ્યું નહીં પાણી દેખાય ને બાકી રામ વાત કરો જો મારો હાથ પલળી ગયા દેખા એ કમાલ. તો ભાઈ ધીરે ધારે વરસાદ ચાલુ થયો ને લાઇટ હજી નથી આવી. જુઓ લાઇટ હજી નથી આવી મિત્રો. તમે ક્યાં કરે કોમેન્ટ કરો, લાઇટ વાળાઓને શું કામ કાપે? વરસાદ ધીરો ધીરો આવે, બાકી કાંઈ હે નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, મળીએ આગળ વિડીયોમાં. કન્ટિન્યુ જ રહેવાનું. ગાઈસ તમે જોઈ શકો છો હજી લાઇટ આવવાનું નામ નથી લે અને ભાગી ગયા છે 8:30. અને અમે ભાઈ ચૂંદડીમાં ઘોટાઈને હોઈ ગયા છે ભાઈ. મસાલિયા બહુ કઈડે. કાંઈ વાંધો દેખાય લેપમાં ક્યાં દેખાતું જ નથી. આ તો આપણે ફ્લેશ લાઇટ કરીને દેખાડી રહ્યા છીએ મિત્રો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આગળ બહીને રહીજો, લાઇટ આવે પછી મળી. The next day. લાઇટ આવી હતી બહુ મોડી, એટલે આપણે વિડીયો રાતે કન્ટિન્યુ નહોતો કર્યો, એટલે અટાણે થઈ ગયો છે નેક્સ્ટ ડે આપણે આ ક્લિપ શૂટ કરી. તો હવે ભાઈ વિડીયોમાં બસ આટલું જ રાખશે, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા એને આપણે વિડીયોને બધા ચેક કરી આવો ફટાફટ. યાર કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો સબસ્ક્રાઈબ કરો યાર આપણે. તો વિડીયો બનાવીને કંઈક અંદરથી મજા આવે. કાંઈ વાંધો નહીં, આ લોકો બધાને હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે તો આજનો બ્લોગ એ બીજો આવી જાય હમણાં ફટોફટ. અને આ બ્લોગ તમે જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.